ભારત તરફથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર એવી રેસલર વિનેશ ફોગાટને નિયમ મુજબ ગેરલાયક ઠેરવાઈ હતી. તેના પગલે બોટાદ શહેરની સાંદીપની વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ અનોખી રીતે સમર્થન કર્યું છે. આઈ પ્રાઉડ ઓફ યુ વિનેશ ફોગાટ, આઈ સપોર્ટ વિનેશ ફોગાટ જેવા બેનરો લખી સમર્થન જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓએ ફ્લેક્સ બેનરની સાથે સપોર્ટ કર્યો છે તેમજ પોસ્ટકાર્ડ લખી સમર્થન કર્યું છે. શાળા દ્વારા ગોલ્ડ મેડલ તૈયાર કરવામાં આવ્યો છે જે પત્રો અને મેડલ સાથે મોકલી અપાશે. વિનેશ ફોગાટને અનોખી રીતે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનેશ ફોગાટ છે 50 કિલો અને 100 વજનને માથે ડિસ્કોલિફાય કરી દેવામાં આવી છે. તેને ખૂબ જ મહેનત કરી પણ તે ગોલ્ડ મેડલથી થોડીક જ આગી રહી ગઈ છે. એને ભલે ગોલ્ડ મેડલ ના જીતી પણ દેશના દરેક લોકોના દિલ જીતી લીધા છે. અમારી સ્કૂલ તરફથી દરેક વિદ્યાર્થીઓએ પત્ર લખીને એને મોકલવાનો છે અને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ જે 50 કિલો અને માથે 100 ગ્રામ માટે ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી છે, તેથી તેને આખી રાત દિવસ મહેનત કરી હોય, તેને 100 ગ્રામ માત્ર વજન માટે તેને ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવે છે. તે ભલે ગોલ્ડ મેડલથી થોડીક રહી ગઈ અને ગોલ્ડ મેડલ ન જીતી શકી પણ દેશ માટે તો તે ગોલ્ડ મેડલ લઈ આવી. तुम्हारी जीत से ज्यादा हमारी हार के चर्चे है એમ સમગ્ર દેશમાં અત્યારે ચર્ચાનું વાતાવરણ છે. ત્યારે સમગ્ર દેશ એના સમર્થનમાં આવી રહ્યો છે. ત્યારે અમે સાંદીપની વિદ્યાલયના બાળકો, શિક્ષકો અને સંચાલકો દ્વારા એક અહીંયાથી ગોલ્ડ મેડલ અમે જે એક છે એ એને મોકલવાના છીએ અને દરેક વિદ્યાર્થીઓ ટપાલ લખશે કે સપોર્ટ વિનેશ ફોગાટ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. I just love Zero. કેમ કે નળ ખોલી એટલે દારૂનો આખો નીકળે, નાવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું. 3 મહિનાથી મારી રજૂઆત છે. અત્યાર સુધી તમે નળ ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો અનેક વખત સાંભળી હશે, પરંતુ શું નળ ખોલો અને દારૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના. જો કે રાજકોટમાં આવું થાય છે. રાજકોટના વોર્ડ નંબર 15માં ખોડિયારનગર વિસ્તારના લોકોના ઘરમાં નળ ખોલો તો દારૂ નીકળે છે. એ રાજકોટ પોલીસની દારૂના અડ્ડા ઉપર રેડના નાટકનો પર્દાફાશ ખુદ જનતાએ કર્યો છે. મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે જાહેરમાં કહ્યું કે તેમના વિસ્તારમાં એટલી કથળેલી પરિસ્થિતિ છે કે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂનો આથો નીકળે છે. મેયર નયનાબેન પીઢિયાળના લોક દરબારમાં સ્થાનિક નાગરિકના દાવાથી ખળભળાટ મચી ગયો. નળ ખોલતા પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતના જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ આ બધા માટે શરમજનક છે. નાગરિકના દાવા પ્રમાણે વિસ્તારમાં દારૂનો વેપલો બેરોટુક ચાલે છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસ નામ પૂરતા દરોડા પાડે છે, પરંતુ બુટલેગરો ઉપર સુધીના હપ્તા પહોંચતા હોવાથી કોઈ વાળ પણ વાંકા કરી શકતું નથી. પોલીસ દરોડા પાડીને જાય કે તરત જ ફરી દારૂ વેચવા લાગે છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો. આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો, જેણે સ્થાનિક પોલીસની કામગીરી અને દાનત સામે સવાલ ઉભા કર્યા છે. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોડશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. અમદાવાદમાં વગર વરસાદે ડૂબ્યા ખેતરો. ફતેવાડી કેનાલમાંથી પાણી છોડાતા ખેતરો પાણીમાં ગરકાવ થયા. બાવળાના ચિયાડા, ઝેકડા, રૂપાલ અને સિંધરેજના ખેતરોમાં ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય ફેલાતા ડાંગરનો પાક ડૂબ્યો. ખેડૂતોને ભારે નુકસાન. બિહારના સાસારામમાં માંજરકુંડના ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. વન વિભાગની અપીલ છતાં પાણીમાં ધસમસતા પ્રવાહમાં નહાવા પડ્યા સહેલાણીઓ. લોકોએ પથ્થર પર ચડી બચવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજાના કહેર વચ્ચે પોલીસકર્મીનો અનોખો જુગાડ. પોલીસકર્મી વરસાદી પાણીમાંથી હવા ભરેલી ટ્યુબ પર બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યો. વિડીયો ફ્લોદી જિલ્લાનો હોવાનું ખુલ્યું. બિહારના લખીસરાયમાં જળબંબાકાર વરસાદી પાણીથી રોડ બન્યો નદી. વરસાદી પાણીમાં ફસાઈ એમ્બ્યુલન્સ. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. છત્તીસગઢના કાંકેરમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની. 35 ગામો ટાપુઓમાં ફેરવાયા. ગ્રામજનો જીવના જોખમે હોડીથી રસ્તો પાર કરવા મજબૂર. ગ્રામીણોની પુલ બનાવવાની માંગ. રાજસ્થાનના ધોલપુરમાં મુશળધાર વરસાદ. શહેરના રસ્તાઓ બન્યા નદી. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. કોર્ટ પરિસર સહિત મંદિર પાણીમાં ગરકાવ. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ટેહરીની ભિલંગના નદી બની તોફાની. નવા નીરની આવક થતા ભિલંગના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તોફાની સ્વરૂપને લઈને કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા.
હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં પૂરે મચાવી તબાહી. સફરજનના બગીચા બ્રેક બાદ આપનું સ્વાગત છે. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ. વિશ્વ આદિવાસી દિવસની 14 જિલ્લાના વિવિધ સ્થળે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરાયું. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ પહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તેના માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી કે આદિવાસી દરેક તાલુકામાં એક વિજ્ઞાનની શાળા બનાવીશ. અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો, નર્સિંગની કોલેજો ધમધમી રહી છે. અને મારી આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બનવા માટે થનગની રહ્યા છે. અહીંના દીકરા વિદેશોમાં ભણવા ગયા છે. ભારત સરકારની યોજનાથી ભણવા ગયા છે. અમારા જનજાતીય સમુદાયના બાળકો માટે એકલવ્ય સ્કૂલની અંદર આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે એની આપણે ચિંતા કરી રહ્યા છીએ. આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા, તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં આદિજાતિ વસ્તી ધરાવતા 14 જિલ્લાના વિવિધ સ્થળો પર આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં પાછલા 2 દાયકામાં આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોમાં 1 લાખ કરોડથી પણ વધુ વપરાયા છે. આ વખતે માન્ય વડાપ્રધાનશ્રીના જ માર્ગદર્શનમાં 21 થી 25ના 5 વર્ષના ગાળામાં પણ આપણે 1 લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજના 2 પાડીને વાપરવા જઈ રહ્યા છે. કોઈ પણ સમાજના વિકાસમાં પાયાની શરત હોય છે શિક્ષણ. આદિવાસી પરિવારના બાળકોને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સગવડો ઘર આંગણે આપવી એ જ આપણી સરકારની નેમ છે. દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડાસ, ફતેપુરા અને લીમખેડા વિધાનસભા વિસ્તારમાં મુખ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે. ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પીએમ કિસાન વાળા પૈસા અમને યોજના મળે છે. અમારે ખેતી સારી કરીએ છીએ. અમારો એટલો સરકારનો આભાર મોદી સાહેબનો. મોદી સાહેબના 2000 રૂપિયા દર 4 મહિને મળે છે. 12 મહિનાના 6000 થાય છે.